નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તો મિત્રો તારીખ થઈ છે આજે 3/2/2025. તો આજ રોજ આપણે વાત કરીએ તો ખેડૂતો માટે એક દુઃખદ સમાચાર છે, કેમ કે જીરાનો પાક અત્યારે 80% લેવલ 80% સુધી તૈયાર થવા આવ્યો છે. 20% જે છે એને પાકવાના દિવસો બાકી છે અને આજથી જે છે વાતાવરણમાં અચાનક સવારથી જે છે પલટો દેખાયો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એકંદરે બધા વિસ્તારની અંદર, બરાબર છે. તો આજે આપણે ખાસ એના વિશે ચર્ચા કરશું કે જીરાનો પાક અગત્યનો અત્યારે આપણે શિયાળુ સિઝન દરમિયાન વધારે પડતો જોખમી પાક ગણાતો હોય તો એ છે જીરુનો પાક. તો એના વિશે આજે આપણે થોડીક ચર્ચા કરશું કે અત્યારે પરિસ્થિતિ બદલાની છે, તો આ પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રોએ શું કાળજી રાખવી જેથી કરીને આપણો જે જીરાનો પાક જે છે 80%, 75-80% લેવલે પહોંચી ગયો છે એને કેવી રીતે બચાવવો, એની કાળજી રાખવા માટે શું કરવું, તો એના વિશે ચોક્કસથી ચર્ચા કરશું મિત્રો આજે. તો સર્વપ્રથમ તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બીજા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને ખેડૂતોને યોગ્ય સમયે જે વસ્તુની જરૂર છે એ મુજબની માહિતી મળી રહે મિત્રો. હવે આજે આપણે વાત કરશું મિત્રો કે જીરાના પાકમાં સ્થિતિ અત્યારે ખૂબ ખરાબ ગણાય ખેડૂતો માટે. આ એક જોખમી ગણાય ખૂબ જ, કેમ કે વાતાવરણ ચેન્જ થયું છે, એમાં ખાસ કરીને વાદળ થયું, એકલ દોકલ છાંટા પડે તો એ જીરાના પાકને ખૂબ જ નુકસાન થતું હોય છે, જેના કારણે ચરમીનો પ્રશ્ન વધારે થતો હોય છે. તો સર્વપ્રથમ તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે પાછતરા જીરા હોય કે છેલ્લું પાણ આપવાનું, પિયત આપવાનું બાકી હોય તો અત્યારે વાતાવરણ ચોખ્ખું ન થાય ત્યાં સુધી પાછતરા જીરાને કે પછી અત્યારે છેલ્લું પિયત આપવા માંગો છો એ કઈ જીરાને પિયત આપવું નહીં. ખાસ પેલી કાળજી આ રાખવાની છે, પિયત અત્યારે આપવાનું નથી. વાતાવરણ ચોખ્ખું થઈ જાય, બગાડ ન હોય, સુકારો ન હોય, પરિસ્થિતિ સારી હોય જીરાની, તો તમારે ચોક્કસથી ચોખ્ખું થયા બાદ જે છે પિયત આપવું. આ એક પેલી કાળજી રાખવાની છે. હવે તમે અગાઉ અત્યારે છંટકાવ કરી દીધા છે અને અત્યારે આ વાતાવરણ બદલાનું છે, તો અત્યારે શું છંટકાવ કરવો જેના કારણે આ વાતાવરણની જે સ્થિતિ છે, આ પરિસ્થિતિ છે એ આપણા જીરાના પાકને અસર કરે નહીં, એના માટે કાળજી શું રાખવી? તો કે અત્યારે તમારે કોઈ પણ સારું પાવડર ફૂગનાશક લઈ લેવાનું છે. આ છે મેટાલેક્ઝિલ 35%, રામપાટ છે યુપીએલ નું. અન્ય કંપનીનું પણ ચાલશે, કોઈ પણ સારી કંપનીનું વાપરી દેવાનું છે રામપાટ, બરાબર છે. પંપે 40 ગ્રામ વાપરી દેવાનું, 35 થી 40 ગ્રામનો ડોઝ છે, તો આવનો પણ તમે ફૂગનાશક તરીકે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ યુપીએલ કંપનીનું આવે છે સાપ, આ વસ્તુ પણ 40 ગ્રામથી વાપરી દેવાનું છે તમારે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ખાલી M45 જે કોરોમંડલનું આવે છે માર્લેટ, આ વસ્તુ પણ 40 થી 50 ગ્રામ એક પંપની અંદર 1 કિલોમાં 25 પંપ કરી અને તમે જીરાના પાકમાં છાંટી શકો છો. આ પાવડર ફૂગનાશકનો તમે ઉપયોગ કરેલો હશે મિત્રો તો એક છોડ ઉપર, એક પાન પત્તા ઉપર જે છે કોટિંગ બની જશે, એક પડ બની જશે. એ લેયર જે છે એ વાતાવરણ અસર કરવા દેશે નહીં. ઠંડી અત્યારે આગાહી એવી છે કે 3-4 દિવસ ઠંડા પવનનું જોર વધશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. તો આગાહી અનુસાર અત્યારે આ 2-3-4 તારીખ સુધીની જે આગાહી હતી કે છૂટો છવાયો ઝાપટા પડશે કે માવઠાની અસર જણાશે, તો એ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તો આપણે કાળજી રાખવી પણ જરૂરી છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ વિસ્તારની અંદર જે છે એ ઝાપટું ન પડે અને જે વાદળછાયું વાતાવરણ છે એક દિવસની અંદર દૂર થઈ જાય, આવી ભગવાનને પ્રાર્થના કરીએ, કેમ કે ખેડૂતોનો હાથમાં આવેલો જે માલ છે એ બગડે નહીં, આવી ભગવાનને વિનંતી કરીએ કે હાથમાં આવેલો પાક જે છે એ ખેડૂતના ઘર સુધી પહોંચે, જેથી કરીને ખેડૂત એનામાંથી એનું વેચાણ કરીને 2 પૈસા કમાઈ શકે. તો પાવડર ફૂગનાશકની તમને મેં વાત કરી તો આ મુજબ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છેલ્લો છંટકાવ કરવાનો છે કે દાણા ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તો છાસીઓ રાખોડી આવે, તો એના માટે ધાણા છે કે અજમો છે કે જીરું છે, આવા પાકની અંદર ઇન્ડેક્સ નાગાર્જુનનો આવે છે માઇકોબુટાનિલ, આ વસ્તુ પંપે વાપરવાની છે 25 ગ્રામ. આ વસ્તુનો પણ છંટકાવ કરી શકો છો. જીરું છે, ધાણા છે, અજમો છે, વરિયાળી છે, આવા પાકની અંદર ખાસ આનો ઉપયોગ થતો હોય છે. તો આના રિઝલ્ટ પણ તમને ચોક્કસથી સારા જોવા મળશે મિત્રો. હવે આપણે ચરમીનો એક રાઉન્ડ નથી માર્યો, અત્યારે વાતાવરણ બદલું છે, તો ચરમીનો રાઉન્ડ આપણે આપવો છે. તો એમાં સર્વપ્રથમ ભલામણ કરીશ તો ગેલેલિયો આપી દેવાનો છે. પંપે 16 ml, 1 વીઘાની અંદર 3 થી લઈને 4 પંપ કરવાના છે. 16 ml ના ડોઝ થી ગેલેલિયો આપી દેજો. આ પણ જે છે એ તમારે ચરમીમાં ક્યાંય ને ક્યાંય એડવાન્સમાં સારામાં સારું પરિણામ મળશે અને ક્યાંય દેખાતી હોય તો પણ એનાથી
બ્રેક થઈ જશે, રોકાઈ જશે. બરાબર છે, તો તમે આ વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો. આની સાથે વાપરવાનું માત્ર સ્ટીકર એક, બીજી કોઈ દવા ઉમેરવાની નહીં, જેથી કરીને આનું પરિણામ જે છે એ તમને સારું મળી શકે. કેમ કે આ મોંઘી પ્રોડક્ટ છે, આની હારે તમે બીજી દવા મિક્સ કરો અને આનું રિઝલ્ટ કપાઈ જાય તો કોઈ મતલબ નથી. એટલે આની હારે માત્ર સ્ટીકર એક નાખી અને છંટકાવ કરી દેવાનો છે. તમે અન્ય જે કાંઈ બીજા ફૂગનાશકો વાપરો છો તો એની સાથે તમે અવશ્ય વેલિડામાઇસિન વાપરજો. એટલે એન્ટીબાયોટિક, વાયરસથી ફેલાતી ફૂગ, આ લીલો સુકારો છે કે પછી ચરમી છે, બંને વાયરસથી પવનની દિશામાં આનો ફેલાવો વધતો હોય છે. તો આ એક આ વાયરસ કંટ્રોલ કરવા માટેની દવા આવે છે વેલિડામાઇસિન. આ પંપે 40 ml નો ડોઝ છે. તો તમારે જે છે આપણે ભલામણ કરી કે ગેલેલિયો સિવાય બીજું કોઈ પણ ફૂગનાશક વાપરો છો તો તમને મારી ભલામણ છે કે એક વખત જે છે વેલિડામાઇસિન નો છંટકાવ અવશ્ય કરજો, જેથી કરીને વાયરસથી આપણા પાકની અંદર સુકારાના કે ચરમીના પ્રશ્નો ન જણાય. હવે બીજી વાત તમને કરું તો કે મેટાલેક્ઝિલ આવે છે અને ક્લોરોથાલોનિલ આવે છે. આ વસ્તુ પણ ચરમીમાં કામ કરશે. આપણે દેશી ભાષામાં કહીએ તો જટાયુ જે આપણે પાવડર છાંટીએ છીએ, બે ટેકનિકલ કોમ્બિનેશન છે, મેટાલેક્ઝિલ અને જટાયુ. તો આનો પણ તમે જે છે પંપે 25 થી 30 ml નો ડોઝ છે. મેટાક્સો ગોલ્ડ, મેટાલેક્ઝિલ આવે છે 3.3% અને ક્લોરોથાલોનિલ આવે છે 33.1%, એસસી ફોર્મ્યુલેશનમાં. તો આ પણ વસ્તુ સારી છે. આનો પણ તમે ચોક્કસથી 30 ml ના ડોઝથી ઉપયોગ કરશો તો ચરમીમાં અને સુકારામાં, કેમ કે મેટાલેક્ઝિલ આવી જાય છે, તો સારામાં સારું પરિણામ આનું પણ મળશે. ત્યારબાદ તમને વાત કરું તો કે પારિજાતનો આવે છે ડાયકો. આની અંદર ટેકનિકલ આવે છે ક્રિસાક્સોમિથાઇલ અને જટાયુ, ક્લોરોથાલોનિલ વાળું. બરાબર છે, ક્રિસાક્સોમિથાઇલ આવી જાય છે 15% અને ક્લોરોથાલોનિલ આવે છે 56% WG ફોર્મ્યુલેશનમાં. બરાબર છે, ક્રિસાક્સોમિથાઇલ એટલે અર્ગોન આપણે ટાટામાં આવે છે. બરાબર છે, તો આ બે ટેકનિકલ ચરમી માટેના છે. ચરમી, રાખોડો અને ભૂકીછારો બધામાં કામ આપશે. ધાણામાં પણ વાપરી શકો છો અને જીરાના પાકમાં પણ અત્યારે તમે આનો ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. મિત્રો, અત્યારે આ સ્પેશિયલ તમને અલગથી વિડીયો બનાવવાનું કારણ એ કે આ વાતાવરણ ચેન્જ થયું છે એટલે. નહીતર ગઈકાલની પરિસ્થિતિ જોઈ તો એવું ગણાતું હતું કે જીરામાં કોઈ રોગ નથી, કાંઈ સ્થિતિ નથી, વાતાવરણ સારું છે એટલે કોઈ વધારાના ખર્ચ કરવા નહીં, આવી જરૂરત ગઈકાલે હતી. પણ આજે આખું એનું માહોલ ચેન્જ થઈ ગયો છે એટલે મારે આજે અલગથી એક વિડીયો બનાવવો પડ્યો કે જીરાના પાકની સ્થિતિ બદલાની છે વાતાવરણની. તો જીરાના પાકમાં અવશ્ય આમાંથી કોઈ પણ દવાનો જે છે આપણા પાકની જે સ્થિતિ હોય, ઉંમર હોય, એ મુજબનો તમારે તમારા પાકમાં છંટકાવ ચોક્કસથી કરી દેવાનો છે. મિત્રો, હવે થ્રિપ્સનો એટેક છે નોર્મલ છે. ઘણા બધા મિત્રોને હવે હળવું થઈ ગયું છે, રાઉન્ડ મારી દીધા છે. પોલિટ્રીન સી, સિજન્ટાનો આવે છે પ્રોફેનોસાઇપર, પંપે 40 ml ના ડોઝથી વાપરી દેજો. સારામાં સારું થ્રિપ્સમાં પરિણામ મળી જશે, કેમ કે હવે એટક જનરલ આમ હળવા થઈ ગયા છે. મોલીનો એટક જણાતો હોય અને થ્રિપ્સ ને બે ભેગું હોય તો સહારા ઇન્ટરનેશનલ નો આવે છે ટોલફેરા. પંપે 40 ml ના ડોઝથી આપી દેવાનું છે. 1 વીઘે 3 પંપ કરવાના છે. ટોલફેરા આપશો એટલે થ્રિપ્સ અને મોલી, દુષ્ય પ્રકારની ગળો જે છે, કાળો મોલો છે, થ્રિપ્સ છે, તમામમાં સારામાં સારા પરિણામ છે. કેમ કે આ કોઈ આની જાહેરાત કરવાની વસ્તુ નથી, આ બધા લોકોએ વાપરી છે ઘણા, તો બધા પાકની અંદર. તો આના રિઝલ્ટ ખૂબ સારા છે. તો ટોલફેરા પણ તમે ચોક્કસથી વાપરી શકો છો. પણ તમારા પાકની અંદર મોલો જણાતો હોય તો, પછી ધાણા હોય તો ચાલશે, અને જીરાના પાકમાં, લસણના પાકમાં, ડુંગળીના પાકમાં, કોઈ પણ પાકની અંદર થ્રિપ્સ અને મોલામાં રિઝલ્ટ આના ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા જોવા મળે છે. મિત્રો, ત્યારબાદ વાત કરું કે ફાલની સ્થિતિએ જે પહોંચ્યું હોય તો આના રિઝલ્ટ પણ ઘણા બધા મિત્રોએ લીધા છે. કેમ કે કાયમીના આના 10-15 તો મને ખાલી ફલમ ગ્રોના ઓર્ડર મળે છે. શું કામ? કે જે લોકોએ વાપર્યું છે ધાણાના પાકમાં તમે નજરે જોઈ શકો ને આ પ્રકારના રિઝલ્ટ છે. જગ્યા છોડી હોય ને તો આમાં તફાવત ફ્લાવરિંગમાં આખું બતાવે કે આટલામાં વાપરેલું છે ને આટલામાં નથી. તો ધાણા છે, ચણા છે, વટાણા છે, જીરું છે, વરિયાળી છે, બધા પાકની અંદર ફલમ ગ્રો પંપે 20 થી લઈને 25 ml નો ડોઝ છે. 1 વીઘે 3 થી 4 પંપ કરવાના છે. તો ફલમ ગ્રો એક વખત અવશ્ય વાપરજો. ફ્લાવરિંગ માટે ખૂબ સારા પરિણામ તમને મળી રહેશે. મિત્રો, સહારા ઇન્ટરનેશનલ નું ફલમ ગ્રો. બરાબર છે, તો આ પ્રકારે અત્યારે જીરાની જે સ્થિતિ જોવા મળી રહી છે તો જીરામાં આ વસ્તુ ઉપયોગ કરવી ખૂબ જ આવશ્યક છે. બીજી વાત તમને કરી દઉં કે અત્યારે આપણે છંટકાવ કરવાના છે તો આ વાતાવરણ પૂરું થશે એટલે ઝાકળ શરૂ થશે. તો એના માટે તમારે વેટશીટ વાપરવું ખૂબ જરૂરી છે. તમે આ દવા વાપરો છો તો દવા સાથે વેટશીટ અવશ્ય નાખી દેવાનું, પંપે 10 ml. એટલે આપણે જે દવા વાપરી છે ને એનું રિઝલ્ટ જે છે લાંબો સમય સુધી પાકની અંદર, છોડની અંદર ટકી રહેશે અને વાતાવરણ બદલાશે, ઝાકળ જેવી સ્થિતિ આવશે તો આ વસ્તુ જે છે છોડને પાન ઉપર બેસવા દેશે નહીં. એટલે વાતાવરણ આ વસ્તુ અસર નથી કરવા દેવાની. અને તમે પાવડર વાળું ફૂગનાશક આપો છો તો જીરાના પાકનું આખું જે છે એક પડ બની જાય છે ઉપર, એનું એક સુરક્ષા કવચ બની જાય છે. એટલે જીરાના પાકને આ સ્થિતિ જે છે વાતાવરણ અસર ન કરે તો જે છે જીરાનો પાક આપણો સંપૂર્ણ રીતે બચી જાય.
આપણે હવે 80% સુધી તો પહોંચી ગયા છીએ. જેમાં સુકારાના પ્રશ્નો હતા જે મિત્રોને, એ જે જીરું સુકાવાનું હતું એ તો સુકાઈ ગયું, પણ જે લોકોને સારામાં સારી સ્થિતિ છે અત્યારે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જીરા માટે વાતાવરણ સારું છે. જીરાના પાક જોવા જઈએ તો જીરાના પાક ખૂબ સારા જોવા મળી રહ્યા છે. હવે બજાર ભાવ જો ટકી રહીએ ખેડૂત મિત્રોને તો ચોક્કસથી લાભ મળવાનો છે. બાકી જેને બગાડની સ્થિતિ હતી, ધાણાવાળાના જીરા હતા, એ જીરા જે છે એ 80% સુધીના સાફ થઈ ગયા. કેમ કે આપણે જયારે વાવેતર કરતા હતા ત્યારે જ આપણે વિનંતી કરી હતી કે ભાઈ ધાણા છેલ્લા 4 વર્ષમાં વાવેતર કર્યું હોય તો જીરાનું વાવેતર કરવું નહીં. આપણી એક અંગત ભલામણ હતી. કેમ કે આપણો મુદ્દો એટલો છે કે ખેડૂત ખોટા ખર્ચમાં ઉતરે નહીં, ઉત્પાદન કેવી રીતે વધે, આવા મુદ્દાથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ ને સારી કંપનીની સારી વસ્તુની નજીકના સેન્ટરમાં મળી રહી અને સારા પરિણામો મળે આવી દવાઓની આપણે તમારા સુધી માહિતી પહોંચાડતા હોઈએ છીએ મિત્રો. તો ચોક્કસથી આપણી કોઈ પણ પ્રોડક્ટ આપણે જે ભલામણ કરેલી છે એનું તમારે રિઝલ્ટ લઈ લેવાનું, સારામાં સારા પરિણામ જોવા મળશે. તો તમે સ્ટીકર 10 ml તમે કોઈ પણ પાકનું અત્યારે છંટકાવ કરો છો, પછી ધાણા હોય તો ભલે, લસણ હોય તો ભલે, ડુંગળી, વટાણા છે, વરિયાળી છે કે પછી જીરું છે, બધા પાકની અંદર પંપે 10 ml અવશ્ય તમે સ્ટીકર વાપરજો. મોલીની સમસ્યા જણાતી હોય તો ઉલાલાના રિઝલ્ટ પણ સારા છે. ઉલાલા વાપરો કે ફનામાં વાપરો, બે એક જ છે. 8 ગ્રામનો ડોઝ છે. આ વસ્તુના રિઝલ્ટ પણ ખાલી મોલો હોય તો થ્રિપ્સને મોલો હોય તો ટોલ ફેરા, ખાલી થ્રિપ્સ હોય તો પ્રોફેનો સાયપર, અને ખાલી મોલો જ હોય તો તમારે ઉલાલા. આ રીતનું અલગ અલગ જે મુજબ આપણા પાકની સ્થિતિ છે એ મુજબ દવાનો ઉપયોગ કરવાનો છે. ચરમીનો રાઉન્ડ મારી દીધો હોય તો પાવડર વાળું ફૂગનાશક નોર્મલ છાંટી દેજો, બરાબર છે. અને ચરમીનો નથી માર્યો તો મેં તમને ચરમીની પણ 3 દવા બતાવી છે. તો શું છે? એક છે ડાયકો, એક છે આ મેટાક્સો અને બીજું છે ગેલેલિયો, બરાબર છે. ત્યારબાદ હવે જેને હજી ગ્રોથ નથી થતો અને છોડની અંદર પીડાશ જોવા મળી રહી છે તો 25-25-25 આવતીકાલે પાછો સ્ટોક આવી જાય છે. કેમ કે એનો સ્ટોક નથી રહેતો, 2 દિવસમાં તો માલ પૂરો થઈ જાય છે. તો સવારે આપણે ત્યાં સ્ટોક આનો આવી જાય છે. 25-25-25 રિઝલ્ટ ખૂબ સારા જોવા મળી રહ્યા છે. જેને પાક આખો રોકાઈ ગયો હોય, ગ્રોથ નો થતો હોય, કોર નો પકડતો હોય તો ચોક્કસથી તમારે જે છે 25-25-25 નો 1 કિલોમાં 20 પંપનો ડોઝ કરી અને ચોક્કસથી વાપરી દેવાનું છે. 25-25 ના રિઝલ્ટ ખૂબ સારા છે. એક વખત જેને વાપર્યું છે ને એ રિપીટ 3 વખત લઈ ગયા છે. આ ખાલી શિયાળુ સિઝન ની તમને વાત કરું છું. એટલે જેને ન વાપર્યું હોય, ગ્રોથ ન થતો હોય, ઘઉં હોય, ચણા હોય, વટાણા હોય કે ગમે એ વાવેતર તમે કર્યું હોય જીરાના પાકમાં, એમ માનો ને કે 25 દિવસથી લઈને 75-80 દિવસ સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો. કેમ કે એક પોષણ જ છે. NPK નો ગ્રેડ 25-25 આવે છે અને માઇક્રોન્યુટન આવી જાય છે. એટલે ભરાવાથી લગાડી અને ગ્રોથ માટે સારામાં સારું પરિણામ આપે છે 25-25. તો આનો પણ તમે જે છે ઉપયોગ કરી અને ઉત્પાદન વધે આવા મુદ્દા સાથે આપણે જે છે ચેનલમાં સારી પ્રોડક્ટોની માહિતી આપતા હોઈએ છીએ. આજે તબિયત સારી નથી એટલે ગઈકાલે વિડીયો નહોતો બની શક્યો મિત્રો. તો બસ હવે આટલું જ. બીજી કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો આપણે વિડીયોમાં લગભગ બધી માહિતી આપી દઈએ છીએ. ઉનાળુ વાવેતર કરવાનો સમય હવે નજીક આવી ગયો છે. ટૂંકમાં 5 તારીખ પછી યુનિવર્સિટીની ભલામણ મુજબ ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી બીજા અઠવાડિયાથી વાવેતર કરવાની ભલામણ આવતી હોય છે. તો હવે 5 તારીખ પછી તમે ચોક્કસથી ઉનાળુ તલ છે, મગ છે, બાજરી છે, આ પ્રકારના વાવેતર કરી શકો છો. આપણી પાસે 10-12 વેરાયટીઓ જે છે તલની આવી ગઈ છે. વિડીયોમાં અગાઉ માહિતી આપી હતી. અન્ય કોઈ બીજી બિયારણની જરૂરિયાત હોય તમારે તો ચોક્કસથી ફોન કરીને માહિતી મેળવી શકો છો. નજીકના જે મિત્રો છે રૂબરૂ આપણી પાસે ખરીદી માટે આવે છે તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને જે મિત્રો દૂરથી છે મિત્રો પણ જે છે એક વિશ્વાસ કરી અને કુરિયર દ્વારા ઘણી બધી વસ્તુ મંગાવે છે. કેમ કે કાયમના 15-20 કુરિયર હું ખેડૂત મિત્રોને કરું છું. કુરિયરનો 1 પણ રૂપિયાનો ચાર્જ આપણે લેતા નથી કોઈ ખેડૂત મિત્રો પાસેથી. તો તમામ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં જોડાઈ રહીએ અને ક્યાંય ને ક્યાંય ઉત્પાદનમાં વધારો થાય, એના થકી ખેડૂત ક્યાંય આગળ મળે આવે તો એનાથી વિશેષ આપણા માટે કોઈ આશીર્વાદ નથી. તો બસ રજા આપશો મને મિત્રો. જય જવાન, જય કિસાન.